નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એસએસસી એટલે કે CHSL રિક્વાયરમેન્ટ 2025 આવી ગઈ છે, જેમાં કુલ જગ્યાની જો વાત કરીએ તો આમાં 3131 જગ્યા ઉપર આ ભરતી થવાની છે। જો લાયકાતની જો વાત કરવા જઈએ તો તમારી પાસે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ તો તમે અરજી કરી શકો છો। આમાં અરજી શરૂ થવાની તારીખ છે 23/6/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે। આમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, ઉંમર મર્યાદા, અરજી ફી શું રાખવામાં આવેલી છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વાત કરીએ તો એસએસસી CHSL રિક્વાયરમેન્ટ 2025માં સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા ભારત સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો, કચેરીઓમાં લોઅર ડિવિઝન ક્લાર્ક એટલે કે LDC, જુનિયર સચિવાલય સહાયક એટલે કે GSA, પોસ્ટલ આસિસ્ટન્ટ એટલે કે PA અને સોર્ટિંગ આસિસ્ટન્ટ એટલે કે SA સહિતના વિવિધ ગ્રુપ સી પદો ભરવા માટે 57 નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગઈ છે। જેમાં વધુ વાત કરીએ તો માન્ય બોર્ડમાંથી ધોરણ 12મું ધોરણ પાસ કરેલ ઉમેદવારો અરજી કરવા પાત્ર ગણાશે। ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 જૂન 2025 થી શરૂ થઈ ગઈ છે અને ટિયર 1 પરીક્ષા સપ્ટેમ્બર 2025માં યોજવાની અપેક્ષા છે। આ ભરતી 12મા ધોરણ પછી સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સૌથી રાહ જોવાતી તકો પૈકીની એક છે। પસંદગી 2 સ્તરની પરીક્ષા પ્રણાલી અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી પર આધારિત રહેશે। રસ ધરાવતા ઉમેદવારોને અરજી કરવા પહેલા પાત્રતા માપદંડ, વય મર્યાદા, પરીક્ષા પેટર્ન અને પસંદગી પ્રક્રિયા કાળજીપૂર્વક તપાસવાની સલાહ આપવામાં આવે છે। ત્યારબાદ ભરતી સંસ્થા કઈ છે તો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી। ત્યારબાદ પરીક્ષાનું નામ તો કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલની પરીક્ષાનું નામ છે। પોસ્ટનું નામ તો LDC, GSA, PA અને SAની પોસ્ટ રહેવાની છે। અરજી મોડ તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ વધુ વાત કરીએ તો લાયકાત તો 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ। સત્તાવાર જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ જગ્યાઓ અને લાયકાતની જો વાત કરીએ તો LDC, GSની એમાં લાયકાતની જો વાત કરીએ તો ધોરણ 12મું પાસ કરેલું હોવું જોઈએ। PA અને SA માટે પણ તમારે ધોરણ 12મું પાસ કરેલું હોવું જોઈએ તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો અરજી ફીની જો વાત કરીએ તો જનરલ, OBC અને EWS માટે મિત્રો 100 રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે, જ્યારે SC, ST અને PWD મહિલાઓ માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। મિત્રો આ જે ફી છે એ તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે। અને બીજી એક વાત મિત્રો કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ મિત્રો વય મર્યાદાની જો વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર સત્તાવાર નોટિફિકેશનમાં દર્શાવેલ કટ ઓફ તારીખ સંભવિત 1/8/2025 મુજબ 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ। સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં SC અને ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ, PWD માટે 10 વર્ષ, PWD OBC માટે 13 વર્ષ અને PWD SC અને ST માટે 15 વર્ષ તમને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે અગત્યની તારીખોની જો વાત કરીએ તો નોટિફિકેશન બહાર પાડવાની તારીખ છે 23 જૂન 2025, જ્યારે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે 23 જૂન 2025 થી ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 18 જુલાઈ 2025 લગી તમે અરજી કરી શકો છો। ટિયર 1 પરીક્ષાની જો વાત કરીએ તો તારીખ 8 થી 18 સપ્ટેમ્બરની 2025ની વચ્ચે હોઈ શકે છે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો મિત્રો એસએસસી CHSL 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓ ધરાવે છે,
જેમાં પ્રથમ છે લેખિત પરીક્ષા ટિયર 1 પ્લસ ટિયર 2, ત્યારબાદ સ્કિલ ટેસ્ટ, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ટેસ્ટ. આ પ્રમાણે મિત્રો તમારી જે પસંદગી છે એ થવાની છે. ત્યારબાદ અરજી કેવી રીતે કરવી, તો એસએસસી વેબસાઇટની મુલાકાત લો અને જો પહેલેથી નોંધણી ન કરાવી હોય તો વન ટાઈમ રજિસ્ટ્રેશન તમારે OTR પૂર્ણ કરો. ત્યારબાદ તમારા ઓળખપત્રો સાથે લોગિન કરો અને સક્રિય પરીક્ષાઓમાંથી CHSL 2025 પસંદ કરો. ત્યારબાદ આવશ્યક વ્યક્તિગત શૈક્ષણિક અને સંચાર વિગતો તમારે ભરવાની છે. નિર્દિષ્ટ ફોર્મેટમાં સ્કેન કરેલ ફોટોગ્રાફ્સ અને હસ્તાક્ષર તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ઓનલાઈન મોડ દ્વારા તમારે અરજી ફી ચૂકવવાની છે. અરજી ફી સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે અને સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો મિત્રો આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.